નમસ્કાર મિત્રો આજના આ લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે વર્તમાન કાળના ચારે ચાર કાળ શીખી લીધા છે, ભૂતકાળના ચારે ચાર કાળ શીખી લીધા છે અને ભવિષ્યકાળમાં પણ સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ વિશે ભણી ગયા છીએ અને હવે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાઓ કે પ્રક્રિયાઓ થતી હોય છે તેવું દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો સૌપ્રથમ આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગ વિશે જોઈશું કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તેનો ઉપયોગ છે કે ભવિષ્યમાં અમુક ક્રિયાઓ અમુક સમય ચાલુ થઈ ગઈ હશે અને તે ક્રિયાઓ અમુક સમય સુધી ચાલુ રહેશે. તો આવી ક્રિયાઓ કે ઘટનાઓને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. કોઈ પણ ક્રિયાઓ ભવિષ્યમાં અમુક સમય ચાલુ થઈ ગઈ છે અને તે ક્રિયાઓ અમુક સમય સુધી ચાલુ રહેશે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જોઈએ તો વિરાટ 2 કલાકથી બેટિંગ કરી રહ્યો હશે. તેવી જ રીતે હું 1 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. હું 5 વર્ષથી અમદાવાદ રહી રહ્યો હોઈશ. આવા વાક્યોનો ઉપયોગ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં થાય છે. મિત્રો ભવિષ્યકાળમાં અત્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી, પરંતુ ભવિષ્યમાં જે ક્રિયાઓ કે ઘટનાઓ થાય છે તેઓ દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અને અહીં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં અમુક ક્રિયાઓ અમુક સમય ચાલુ થઈ ગઈ છે અને તે ક્રિયાઓ કે પ્રક્રિયાઓ અમુક સમયે પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણને હવે પ્રશ્ન થાય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો કેવી રીતે બને છે, તેની વાક્ય રચના શું હોય છે. તો હવે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના જોઈશું. વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા શેલ કે વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા વી નું આઈએનજી વત્તા ઓબ્જેક્ટ વત્તા સિન્સ કે ફોર વત્તા ટાઈમ. જો મિત્રો વાક્ય રચનાની અંદર પ્રથમ સ્ટેપ આવે છે સબ્જેક્ટ. આપણે અગાઉના લેક્ચરમાં સબ્જેક્ટ વિશે શીખી ગયા છીએ. સબ્જેક્ટ એટલે કર્તા અને કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે. અને કર્તાની અંદર આઈ, વી, યુ, હી, સી, ઇટ, તે કે કોઈ એક વચન કે બહુવચનના નામોનો સમાવેશ થાય છે. બીજો સ્ટેપ આવે છે શેલ કે વિલ. શેલ અને વિલ એ સબ્જેક્ટના એટલે કે કર્તાના સહાયક ક્રિયાપદ છે. શેલનો ઉપયોગ આઈ અને વી ની આગળ તમે શેલનો ઉપયોગ કરી શકો છો. બાકી યુ, હી, સી, ઇટ, તે કે કોઈ એક વચન કે બહુવચન આગળ વિલનો ઉપયોગ થાય છે. જુઓ મિત્રો અહીં કર્તાના સહાયક ક્રિયાપદ તરીકે શેલ અને વિલનો ઉપયોગ થતો હોય છે. જો મિત્રો તમે શેલનો ઉપયોગ ન કરો અને તમામ કર્તાઓની આગળ વિલનો ઉપયોગ કરો તો પણ ચાલે. પછી આવે છે હેવ, પછી આવે છે બીન, પછી આવે છે વી નો આઈએનજી.
હેવ પ્લસ બીન એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં વપરાય છે. પછી આવે છે વી નો આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. પછી આવે છે સિન્સ કે ફોર. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે સિન્સ અને ફોર ની અંદરથી સિન્સ નો ઉપયોગ ક્યારે કરવો અને ફોર નો ઉપયોગ ક્યારે કરવો? તો મિત્રો સિન્સ અને ફોર વિશે આપણે વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શીખી ગયા છીએ. સિન્સ છે તે ચોક્કસ સમયગાળો દર્શાવે છે, જ્યારે ફોર છે તે અચોક્કસ સમયગાળો દર્શાવે છે. એટલે કે વાક્યની અંદર જ્યારે ચોક્કસ સમયગાળો બતાવ્યો હોય ત્યારે સિન્સ નો ઉપયોગ થાય છે, અને જો વાક્યની અંદર અચોક્કસ સમયગાળો બતાવ્યો હોય તો ફોર નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે 2 કલાકથી 3 કલાકથી આ અચોક્કસ સમયગાળો છે, પરંતુ જો એમ કહ્યું હોય કે 2 વાગ્યાથી 3 વાગ્યાથી તો આ ચોક્કસ સમયગાળો થઈ ગયો. એવી રીતે વાક્યમાં હોય કે 2 અઠવાડિયાથી 4 અઠવાડિયાથી 2 મહિનાથી 5 વર્ષથી તો આ અચોક્કસ સમયગાળો છે, તેની આગળ ફોર વપરાય. પરંતુ જો એવી રીતે કહ્યું હોય કે સોમવારથી મંગળવારથી માર્ચ મહિનાથી એપ્રિલથી 2025 થી 2001 થી 2011 થી તો આ ચોક્કસ સમયગાળો થઈ ગયો. તો આ ચોક્કસ સમયગાળાની આગળ સિન્સ નો ઉપયોગ થાય છે. પછી આવે છે ટાઈમ, જેની અંદર સમય દર્શાવેલો હોય છે. તો મિત્રો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનામાં પ્રથમ સ્ટેપ આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે. અને કર્તાની અંદર આઈ, વી, યુ, હી, સી, ઇટ તે કે કોઈ એક વચન કે બહુવચનના નામનો સમાવેશ થાય છે. બીજો સ્ટેપ આવે છે શેલ કે વિલ. જો તમારે શેલ નો ઉપયોગ કરવો હોય તો કર્તા તરીકે જો આઈ કે વી હોય તો શેલ નો ઉપયોગ કરી શકો છો, પરંતુ આજના યુગમાં તમે તમામ કર્તાઓની આગળ વિલ નો ઉપયોગ કરો તો પણ ચાલે. ત્રીજો સ્ટેપ છે હેવ. ચોથો સ્ટેપ છે બીન. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવા માટે હેવ પ્લસ બીન નો ઉપયોગ થાય છે. પછી આવે છે વી નું આઈએનજી. વી નું આઈએનજી એટલે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે મુખ્ય ક્રિયાપદ હોય કે પ્લે. પ્લે એટલે રમવું, અને તેનું આઈએનજી વાળું રૂપ એટલે કે પ્લેઇંગ. પ્લેઇંગ એટલે રમી રહ્યો છે. પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. પછી આવે છે સિન્સ કે ફોર. જો કોઈ વાક્યમાં ચોક્કસ સમયગાળો દર્શાવ્યો હોય તો સિન્સ નો ઉપયોગ થાય છે, અને વાક્યમાં જો કોઈ અચોક્કસ સમયગાળો દર્શાવ્યો હોય તો ફોર નો ઉપયોગ થાય છે. પછી આવે છે ટાઈમ, જે સમય દર્શાવે છે. તો મિત્રો આ હતી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના. હવે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે તેના થોડા વાક્ય જોઈશું. પહેલું વાક્ય છે વિરાટ will have been batting for 2 hours. એટલે કે વિરાટ 2 કલાકથી બેટિંગ કરી રહ્યો હશે. સબ્જેક્ટ તરીકે વિરાટ છે. સેલ કે વિલ ની અંદરથી વિલ છે. અહીં આપણે વિલ નો જ ઉપયોગ કરવો છે, સેલ નો ઉપયોગ કરવો નથી. હેવ નો હેવ, બીન નું બીન. વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તે છે બેટિંગ, અને સિન્સ કે ફોર ની અંદરથી ફોર, કારણ કે અહીં અચોક્કસ સમયગાળો દર્શાવ્યો છે. 2 hours એટલે કે 2 કલાકથી. પરંતુ જો એવું કહ્યું હોત કે 4 વાગ્યાથી 5 વાગ્યાથી 1 વાગ્યાથી તો સિન્સ નો ઉપયોગ થયો હોત. બીજો વાક્ય છે
I will have been teaching English for 1 month. એટલે કે હું 1 મહિનાથી અંગ્રેજી શીખવી રહ્યો હોઈશ. અહીં કર્તા તરીકે I છે, શેલ કે will ની અંદરથી will છે, have નો have, been નો been, be નું ing એટલે કે મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ તે છે ટીચિંગ. ટીચ તે છે મુખ્ય ક્રિયાપદ અને તેનું ing વાળું રૂપ એટલે કે ટીચિંગ. ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ છે. સિન્સ કે ફોર ની અંદરથી ફોર છે કારણ કે અહીં અચોક્કસ સમયગાળો દર્શાવ્યો છે. 1 month 1 મહિનાથી, કયો મહિનો છે તેનો ઉલ્લેખ કર્યો નથી. જો અહીં હું કહ્યું હોત કે એપ્રિલ થી, માર્ચ થી, જાન્યુઆરી થી તો સિન્સ નો ઉપયોગ થયો હોત. ત્રીજું વાક્ય જોઈશું. રાહુલ will have been playing football since 3 o'clock. એટલે કે રાહુલ 3 વાગ્યાથી ફૂટબોલ રમી રહ્યો હશે. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે રાહુલ છે, will નો will, have નો have, been નો been, be નો ing એટલે કે મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ તે છે playing. ઓબ્જેક્ટ તરીકે ફૂટબોલ, since કે for ની અંદરથી since કારણ કે અહીં ચોક્કસ સમયગાળો આપેલો છે 3 o'clock એટલે કે 3 વાગ્યાથી. હમણાં એવું કહ્યું હોત કે 3 કલાકથી તો તેની આગળ for નો ઉપયોગ થયો હોત. જો અહીં મિત્રો ખાસ તમારે તેની વાક્ય રચના યાદ રાખવાની છે. વાક્ય રચનામાં સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી શેલ કે will, શેલ કે will ની અંદરથી આપણે will નો જ ઉપયોગ કરવાનો છે. પછી આવે છે have, પછી been, પછી be નું ing વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ, પછી since કે for, since કે for ની અંદરથી જો વાક્યમાં કોઈ ચોક્કસ સમયગાળો આપેલો હોય તો since નો ઉપયોગ થાય છે અને જો વાક્યની અંદર કોઈ અચોક્કસ સમયગાળો આપેલો હોય તો for નો ઉપયોગ થાય છે. પછી આવે છે ટાઈમ, ટાઈમ એટલે વાક્યની પાછળ સમય આપેલો હોય છે. તો મિત્રો અહીં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ થાય છે. તો મિત્રો અહીં 12 ટેન્સ પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે વર્તમાન કાળ, વર્તમાન કાળની અંદર તેના 4 પેટા પ્રકાર, ભૂતકાળમાં તેના 4 પેટા પ્રકાર, પછી ભવિષ્યકાળની અંદર તેના 4 પેટા પ્રકાર જોઈ લીધા છે. આમ આપણે કુલ 12 કાળ શીખી લીધા છે. હવે મિત્રો આગળના લેક્ચરમાં આપણે 12 ટેન્સની નકાર વાક્ય રચના અને તેની પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે બને છે તેના વિશે અભ્યાસ કરીશું. જો મિત્રો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો જેથી તમને ઇંગ્લિશ ગ્રામર વિશેના વિડિયો રોજે રોજ મળતા રહે. આભાર.